નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વીડિયો પર પ્રતિભાવ અને સૂચનો આપવા બદલ દેશના યુવાનોનો આભાર માન્યો. ભારત અને ઇઝરાયલ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂરો. ભારતે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત હોવાનું જણાવ્યું. ભારત અને તાન્ઝાનિયાએ વેપાર, રોકાણ, વિકાસ ભાગીદારી, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, આરોગ્ય, સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. તહેરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાની જળસીમામાં હુમલામાં મોઝામ્બિકના જહાજમાં સવાર તમામ 28 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી. ખરાબ હવામાનને કારણે 6 દિવસ માટે સ્થગિત કરાયેલી અમરનાથ યાત્રા આજે ફરી શરૂ થઈ. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 106 તાલુકાઓમાં વરસાદ. ઉત્તર ગુજરાતના સાંતલપુરમાં સૌથી વધુ 15 ઇંચ તો વાવ, થરાદ જિલ્લામાં 2 ઇંચ જેટલો વરસાદ. અમદાવાદ વિરમગામ હાઈવે વધુ પડતા પાણીના પ્રવાહને કારણે બંધ કરાયો. અમરેલી નજીક ભૂકંપનો હળવો આંચકો નોંધાયો. અમરેલીથી 39 કિલોમીટર દક્ષિણ પૂર્વ વિસ્તાર કેન્દ્ર. ગુજરાતમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. અનેક લોકોનું રેસ્ક્યુ કરાઈ. આજે પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી એનડીઆરએફ અને સૈન્યની 2 ટુકડી તૈનાત. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ચૂકવવાની પ્રક્રિયા શરૂ. અતિભારે વરસાદને કારણે આજે અમદાવાદમાં શાળા કોલેજોમાં રજા જાહેર. જામનગર તાલુકાના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટા બેકરાના મોત. કચ્છમાં અંજાર શહેરના ગંગાનાકા વિસ્તારમાં વીજ કરંટથી 5 ગાયોના મોત. ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ. અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ. દીવના ચાંદવાડી વિસ્તારમાં ઝેરી સાપના ડંખથી યુવકનું મોત. અને ભારત ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી વન ડે મેચ રમાશે. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.